जो लास्ट लेक्चर में बधा सम्स तो આપણે ક્લિયર કરી દીધા હતા પણ છેલ્લે 4.10 નંબરનો સમ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો। આજે આપણે ગણતરી કરીશું 4.11 નંબર। ચલો 4.11 નંબરમાં એવું લખેલું છે કે 2a + b gives c + d। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના રાસાયણિક ગતિકીના અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળે છે। જોઈ લો। ગઈ વખતે 4.10 નંબરની જે એક્સરસાઇઝ હતી સેમ એવી એક્સરસાઇઝ આની અંદર તમને આપેલી છે અને એ જ પ્રમાણે આ દાખલો આપણે ગણવાનો છે। એ અને બી ની સાંદ્રતા અને પ્રારંભિક વેગ તમને આપેલા છે। આ બધાની ગણતરી કરી વેગ નિયમ વેગ અચળાંક। વેગ નિયમ એટલે પ્રક્રિયાક્રમને બધું નક્કી કરીશું તો જ વેગ નિયમ મળશે અને વેગ અચળાંક પણ તો જ પ્રાપ્ત થશે। ચલો જોઈએ છે આપણે એક્સરસાઇઝ 4.11 નંબર। ઓકે, હવે જે ટેબલ છે એ અહીંયા હું નહીં દોરી શકું કારણ કે જગ્યા નહીં રહે એટલી, એટલે તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે। અહીંયા ઇક્વેશન આવું આપેલું છે કે 2a + b gives c + d। સમજો 2a + b gives c + d। આપણને ખબર છે જ નહીં કે વાસ્તવમાં આ પ્રક્રિયાનો ક્રમ કયો છે, એટલે આપણે આપણી રીતે એક સમીકરણ બનાવીશું અને સમીકરણ આવું બનાવીશું પ્રક્રિયાનો વેગ બરાબર કે કૌંસમાં પ્રક્રિયકની સાંદ્રતા a⁴ અને b⁴ કારણ કે આપણને ખબર જ નથી કે a અને b ના ઘાતાંક શું હોઈ શકે, એ જ આપણે શોધવાનું છે। હવે જુદી જુદી આપણે વેલ્યુ મૂકીશું। પહેલું પરિણામ જે આપણને આપેલું છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, એટલે 4 ઇક્વેશન 4 પ્રયોગના પરિણામથી આપણને પ્રાપ્ત થશે અને ચારે 4 પરિણામ આપણે આમાં લખવાના છે। જોઈ લો ફર્સ્ટ નંબર જુઓ। ફર્સ્ટમાં તમને ડી ની બનાવટનો વેગ ગમે તે મૂળ વેગ આપેલો છે તો વેગ લઈ લઈએ 6 × 10⁻³ 6 × 10⁻³ = k। a ની સાંદ્રતા 0.1 x, b ની સાંદ્રતા 0.1 y। કે ચલો બીજો જુઓ। એમાં વેગ આપેલો છે 7.2 × 10⁻² = k। a ની સાંદ્રતા છે 0.3 x અને b ની સાંદ્રતા છે 0.2 y। ઓકે, ચલો નંબર 3 2.88 × 10⁻⁻1 = 0.3 અને 0.4 આપેલા છે ત્યાં પણ કે 0.3 x and 0.4 y। ઓકે,
અને ફાઇનલ છે 2.40. તમને ખ્યાલ આવી ગયો હશે, જો ગઈ વખતનો દાખલાનો તમે મહાવરો કરેલો હશે તો આ 100% તમને આવડશે. ચલો કે 0.4 raised to x અને 0.1 raised to y. ઓકે, ચારે ચાર ઇક્વેશનમાં વેલ્યુ મેં મૂકી દીધી છે. તમે પણ જોઈ લો, કદાચ કોઈ વેલ્યુ મૂકવામાં ભૂલ થઈ ગઈ હોય તો તેને આપણે નિરીક્ષણની ક્ષતિ તરીકે ઓળખીશું. બરાબર છે. આ બધી જ વેલ્યુ મૂક્યા પછી આપણે તેનું સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ એને ધ્યાનથી સમજો. મેં તમને આગળ પણ આ કન્સેપ્ટ કીધો હતો કે તમારે એવું કરવાનું છે કે x અને y માંથી કોઈ એક પહેલા કેન્સલ થઈ જાય. તો જુઓ, પહેલું સમીકરણ અને છેલ્લું સમીકરણ જુઓ તમે, એમાં y કોમન છે. 0.1 y 0.1 y. તો પહેલા અને છેલ્લા સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. લખીશું અહીંયા આગળ સમીકરણ 1 અને 3 પરથી 1 અને 3 નહીં આવે પણ 1 અને 4 પરથી. ઓકે, 4 વાળી સંખ્યા મોટી છે, મોટા છેદમાં નાનું મૂકવું છે. ઊંધું કરો તો કઈ વાંધો નથી, પણ આ થોડું સરળ રહેશે આપણા માટે ગણતરી કરવી. જો શું થશે, 2.40 into 10 raised to -2 upon 6 into 10 raised to -3. Okay, કે 0.4 raised to x 0.1 raised to y upon k 0.1 raised to x અને 0.1 raised to y. ચલો, તમે આ સારી રીતે જાણો છો કે આ વસ્તુ તો કેન્સલ થઈ જ જવાની છે. ચલો, આને હું કેન્સલ કરી દઉં છું. ચલો, એક લીટી મારી દીધી મેં, એટલે તમને ખ્યાલ આવી ગયો કે એ વસ્તુ કેન્સલ થઈ ગઈ છે. હવે આ કેન્સલ થઈ ગઈ છે, આનું સાદુરૂપ થોડું મને જણાવો તો. ચલો, કેલ્સીમાં કરી 2.40 10⁻², 6 10⁻³ શું થાય છે આનું સાદુરૂપ ઝડપથી. વેરી ગુડ, આન્સર આવી ગયો છે આપણી સામે. 0.4. ઓકે, 0.4 અને આ એટલે 4 આવશે ફાઇનલ સાદુરૂપ. વેરી ગુડ. ચલો, ફાઇનલ 4 ઇક્વલ ટુ, અહીંયા તમે જોઈ શકો તો કે કેન્સલ થઈ જશે. બસ હવે ના લખતા, 0.4 0.1 raised to x then 4 equal to 4 raised to x. ચલો, હવે કોઈ મને કહેશે મેથ્સ જેને સારું આવડતું હોય એ આનો આન્સર આપે કે x બરાબર હું શું લખી શકીશ. વેરી ગુડ, x ઇક્વલ ટુ 1. પરફેક્ટ આન્સર છે. ચલો, બસ હવે પતી ગયો. ના મોકલતા આન્સર. આના પરથી આપણે લખી શકીશું કે x ઇક્વલ ટુ 1 આપણને મળે છે. ઓકે, ચલો, x બરાબર 1 એ આપણને પ્રાપ્ત થઈ ગયું છે. ચાલો, એટલે આપણું પહેલું કામ પૂર્ણ થાય છે. હવે બીજું કામ આપણે હાથમાં લેવાનું છે, y ની ગણતરી કરવાની. ચલો, ફર્સ્ટ તો આપણું પૂરું થઈ ગયું છે. હવે સેકન્ડ જોઈએ. સેકન્ડની અંદર આપણે શું કરવા માંગીએ છીએ, હવે તમારે એવું શોધી કાઢવાનું કે y કેન્સલ થયા છે, એવું x ક્યાં કેન્સલ થાય છે. તો એવી રકમ આપણે ગણતરીથી શોધવાની છે. શોધી કાઢીએ. જોઈ લો, 0.3x 0.3x 2 અને 3 નંબર જો, 2 અને 3 ને હું લઈશ તો લખીશું આપણે સમીકરણ નંબર
2 અને 3 પરથી ઓકે ચલો શું થશે સમીકરણ 2 અને 3 પરથી ચલો 2 અને 3 માં આ વેલ્યુ 3 ની વધારે તો એને ઉપર રાખીશ 2.88 into 10 raised to minus 1 upon 7.2 into 10 raised to minus 2 equal to k 0.3 raised to x 0.4 raised to y upon k 0.3 raised to x and 0.2 raised to y. ઓકે આને આપણે કેન્સલ કરીશું ચલો શું અહીંયા કેન્સલ થશે આ ભાગ કેન્સલ થઈ ગયો દેખી શકો છો તમે હવે સાદુરૂપ ઘણા લોકો ઉત્સાહી છે સાદુરૂપ આપી દીધું છે 0.4 આન્સર લાયા છે ચલો આનો જવાબ 0.4 પર 10 raised to minus 2 છે એટલે 4 લખીશું 4 equal to અહીંયા જોઈશું તો આવું મળશે 0.4 upon 0.2 raised to y 4 equal to 2 raised to y ચલો y બરાબર શું આવી શકે આના પરથી 4 equal to 2 raised to y હોય તો y બરાબર શું આવી શકે વેરી ગુડ જૈનમ 2 જો બહુ સિમ્પલ મેથેમેટિક્સ હોય છે આમાં 4 એટલે 2 raised to 2 અહીંયા 2 raised to y then answer is y equal to 1 બોલો થઈ ગયો તો આન્સર જે છે એ આન્સર y equal to 1 આપણને મળી જાય હવે આપણને એવું કીધું છે વેગ નિયમ નક્કી કરો વેગ નિયમ નક્કી કરો એટલે આખું સમીકરણ બધું વ્યવસ્થિત રીતે આપણે લખીશું જો હું તમને બતાવું આ પ્રમાણે લખીશું અને પછી આપણે k ની વાત કરીશું જો સાહેબ હવે આપણે એવું લખી શકીએ કે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જોઈ શકો છો તમે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કોણ હતો a raised to x હતો x તો ઇક્વલ ટુ 1 થશે b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ તો y હતો અહીંયા y ઇક્વલ ટુ 2 લખવાનું છે આપણે કરી નાખીએ અહીંયા 2 જો y ઇક્વલ ટુ 2 હતું બબુલમાં આપણે 1 લખ્યું થોડી સ્ક્રીન अच्छी કરી દઈએ છે અમુક ટાઈમે શું બહુ ફ્લેશ આવતો હોય છે ચલો તો a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મળી ગયા 1 અને 2 આપણને ઓકે હવે લખીશું કુલ પ્રક્રિયાક્રમ એકંદરે અથવા કુલ પ્રક્રિયાક્રમ ઇક્વલ ટુ x પ્લસ y થાય બંનેનો સરવાળો x એટલે 1 y એટલે 2 1 પ્લસ 3 એનો અર્થ કે પ્રક્રિયા જે છે એ તૃતીય ક્રમની પ્રક્રિયા છે ઓકે ચલો આટલું આપણે ગણી નાખ્યું હજી આનો બીજો એક નાનો ભાગ છે જેને પણ આપણે જોવાનો છે આટલું ક્લિયર થઈ ગયું આપણા માટે
થઈ ગયું 2 લખી નાખ્યું આપણે. ચલો હવે એવું કીધું છે વેગ અચળાંક નક્કી કરો. કરી નાખીએ. વેગ અચળાંક નક્કી કરો. કોઈ પણ એક ઇક્વેશન લઈ લો. દાખલા તરીકે ફર્સ્ટ ઇક્વેશન હું લઈ લઉં. કોઈ પણ એક ઇક્વેશન લઈ લઈએ. લખીશું સમીકરણ નંબર 1 પરથી શું લખી શકાય? 6 into 10⁻³ equal to k 0.1/x. x એટલે શું? તો x એટલે 1 અને 0.1/y એટલે 2. તો k બરાબર આપણને વેલ્યુ શું મળશે? 6 into 10⁻³ અને બધાનું સાદું રૂપ આપો -2. તો જો આ રીતે લખીશું 6 into 10⁻³ એના છેદમાં આ 10⁻1 અને 10⁻2 એટલે 10⁻³ આન્સર શું આવશે? 6 આન્સર આવશે. પરંતુ મેન જે છે એનો એકમ લખવાનો છે. હું તમને કહું ને તો તમારે ચેટમાં લખો ને, એમને નહીં લખવાનું. સ્ક્રીન પર બ્લર થાય, બાકી ડિસ્કનેક્ટ કરી દઈશ. હું અહીંયા પ્રશ્ન પૂછું તો એનો આન્સર મને ચેટમાં આપવાનો. બરાબર છે? હવે મહત્વનો મુદ્દો એ છે કે કેનો જવાબ તો આવી ગયો, પણ કેનો એકમ કઈ રીતે નક્કી કરવો તેના માટેની એક હિન્ટ અહીંયા આગળ હું લખું છું. જુઓ, તમને ખબર છે કેનો એકમ એટલે કેનું પરિમાણ આપણે નક્કી કરવું હોય તો એના માટેનું સૂત્ર છે સાંદ્રતા. સાંદ્રતા એટલે મોલ લિટર ઇનવર્સ રેઝ ટુ 1 - n અને સમય ઇનવર્સ. સમય જોશો તો તમને મિનિટમાં આપેલો છે અને તૃતીય ક્રમની પ્રક્રિયા છે એટલે n બરાબર તમે 3 લઈ શકો. તો n = 3 લેશો તો 1 - 3 શું થશે? -2 થશે. 1/3 જશે તો -2. તો આનો આન્સર શું આવશે? મોલ -2 લિટર માઇનસ અને -2 તો લિટર સ્ક્વેર અને સમય એટલે આવશે મિનિટ ઇનવર્સ. તો આ રીતે તમારે કે નો એકમ નક્કી કરવાનો હોય છે. વાસ્તવમાં આ રીતે તમે કે નો એકમ નક્કી કરી શકો છો. આપણો ફાઇનલ જે આન્સર છે એ આન્સર આપણને આ મળે. ફાઇનલ આપણો આન્સર છે. બરાબર છે? અને બીજો એક આન્સર જે છે એ આપણા આ આન્સર છે. બધા એક આન્સર આ, એક આ અને એક આ અને એક આ એટલે આન્સર. તો લાસ્ટ ટાઈમ જે સમ જોયો તો કોપી તેના જેવો સમ છે. કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય જોઈ લો. 4.12 નંબર જો એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની. એટલે પહેલું તો તમે આવું લખી શકો, પ્રક્રિયા વેગ બરાબર કે એ ઇન્ટુ બી. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે a⁻1 અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની એટલે b⁻0. એટલે ટૂંકમાં પ્રક્રિયા વેગ માત્ર એ ઉપર જ આધાર રાખે છે, બીની કોઈ વેલ્યુ નથી. ભલે એની વેલ્યુ આપેલી છે પણ હવે એની કોઈ જરૂર નથી. ઓકે, શું કીધું છે કે આ જગ્યાઓને પૂર્ણ કરો. કઈ વાંધો નહીં. પહેલા હું પ્રયોગ નંબર 1 લઉં છું. પ્રયોગ નંબર 1 સમજી લો. પ્રયોગ નંબર 1 ની જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરું છું. તમે જો પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા વેગ આપેલો છે 2 × 10⁻² ઇક્વલ ટુ k
કૌંસમાં એ ની સાંદ્રતા જ લખવાની, બી ની તો છે જ નહીં, એ 0.1 બસ પતી ગયું. તો કે બરાબર મળી જશે તમને, કે બરાબર મળશે 2 × 10⁻² અપોન 0.1 એ 10⁻1 0.2 આન્સર આવે કે હવે આનો એકમ તો તમે જુઓ કે આખી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ માત્ર મિનિટ ઇનવર્સ આવશે. હવે તમારે આ જગ્યાઓને પૂર્ણ કરવાની છે. બહુ એટલે બહુ ઈઝી દાખલો છે આ. પ્રયોગ નંબર 2 હું લખીશ હવે. પછી બાકીના પ્રયોગ તમારે જાતે કરવાના છે. પ્રયોગ નંબર 2 જો પ્રયોગ નંબર 2 માં એ નથી આપ્યું, બી ની તો કોઈ વેલ્યુ નથી ના આપેલું. આપણે ડાયરેક્ટ આપણું સૂત્ર લખીશું, પ્રક્રિયા વેગ બરાબર કે અને ઇન્ટુ એને કે તો હંમેશા આખી પ્રક્રિયા માટે અચળ હોય. પ્રક્રિયા વેગ આપેલો છે કેટલો છે 4 × 10⁻² થઈ ગયું ઇક્વલ ટુ કે. એ કેટલો છે તો એ જ શોધવાનો છે. ચલો 4 × 10⁻². કે આપેલો છે જોઈ લો, કે ની વેલ્યુ 0.2 છે ઇન્ટુ એ ચલો એના કરતા બનાવીએ આપણે તો એ બરાબર 4 × 10⁻² અપોન 0.2 0.2 એટલે 2 × 10⁻1 બરાબર છે. એટલે અહીંયા 10⁻1 અહીંયા 2 એટલે એ બરાબર આવશે 0.2. મળી ગયો એ આન્સર. ટૂંકમાં હું તમને કહું, પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એ છે. એ આપેલો તો પ્રક્રિયા વેગ શોધવાનો, પ્રક્રિયા વેગ આપેલો તો એ શોધવાનો. જુઓ તમે અહીંયા એ આપેલો છે, પ્રક્રિયા વેગ શોધવાનો છે. અહીંયા પ્રક્રિયા વેગ આપેલો તો એ શોધવાનો છે. તો પ્રયોગ નંબર 3 અને પ્રયોગ નંબર 4 બંને તમારે સેલ્ફ ટ્રાય કરવાના છે અને અત્યારે જ કરવાના છે. ઓકે, ચલો જાતે ગણો અને જે જવાબ આવે એ હું પૂછું ત્યારે જ મને કહેજો. ચલો જુઓ, હવે પેલા ટેક્સ્ટ બુક જોઈએ આપણે. ટેક્સ્ટ બુક ની અંદર કયો દાખલો આવ્યા છીએ. ચલો 4.12 પતી ગયો છે. 13, 14, 15 લાસ્ટ લેક્ચરમાં થઈ ગયા છે. 15 નંબર. હવે 15 માં કેવું છે, ગ્રાફ દોરવાનો છે. દર્પણમાં આવો દાખલો આપેલો છે, તમારી રીતે ગ્રાફ દોરો અને સમજો, કારણ કે પરીક્ષામાં તો ગ્રાફ આવતો નથી, કોઈક વખત આવી શકે તો ગ્રાફ દોરતા તમને આવડતો હશે, એ જાતે કરો. 16, 17, 18, 19 થઈ ગયેલા છે. 20 નંબરનો દાખલો જોઈએ. એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન ટેમ્પરેચરે કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે, તો વેગ અચળાંકની ગણતરી કરો. કરી નાખીએ. ચલો નાની રકમ છે, અહીંયા જોઈ લઈએ પહેલા. ચલો રકમ જોવી પડશે મારે પણ. એઝો આઇસોપ્રોપેન આપણને આપેલું છે અને એક્સરસાઇઝ 4.20
ओके चलो एक्सरसाइज 4.20 છે એઝો આઇસોપ્રોપેન નું હેક્ઝેન અને નાઇટ્રોજન માં વિઘટન થાય છે એ ઇક્વેશન આપણે બનાવીએ છીએ એઝો આઇસોપ્રોપેન શું છે શરૂઆતમાં એક નાનું ટેબલ આપેલું છે એનું થોડું ડિસ્કશન આપણે કરી નાખીએ જો બે પ્રેશર આપણને આપેલા છે ચલો હવે આની અંદર જે માહિતી આપણને આપેલી છે એ ફિલઅપ કરીએ આપણે ટી સેકન્ડ અને પી mmHg આપેલું છે mmHg એટલે મિલીમીટર અને માપન કર્યું છે મર્ક્યુરી વડે એવું આપણને દર્શાવે છે ઓકે વેલ્યુ છે 0,360 સેકન્ડ અને 720 સેકન્ડ ઓકે દબાણ છે 35.0 શરૂઆતમાં ત્યારબાદ છે 54.0 અને ત્યારબાદ દબાણ છે 63.0 ચલો આ આપણો ડેટા છે કે 0 સમયે દબાણ તો તમે બહુ સારી રીતે જાણો છો કે 0 સમયે દબાણ માત્ર કોનું હોય શૂન્ય સમયે દબાણ હંમેશા પ્રક્રિયકનું હોય રકમ તમે ટેક્સ્ટ બુક જોડે રાખો કોઈ પણ અહીંયા લખવામાં ભૂલ થાય તો પણ જાણ કરો કારણ કે મારે ઘણું બધું એક સાથે કરવું પડતું હોય એઝો આઇસોપ્રોપેન ની વાત છે તો અહીંયા હું લખીશ એઝો આઇસોપ્રોપેન ને CH3 twice CH એટલે આઇસોપ્રોપેન થઈ ગયો N ડબલ બોન્ડ N એઝો સમૂહ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે N ડબલ બોન્ડ N હવે આની અંદર ફરીવાર CH અને CH3 twice આ એઝો આઇસોપ્રોપેન છે આના વિઘટનથી સ્પષ્ટ એવું લખે છે કે એક નાઇટ્રોજન મળે છે એક મળે છે નાઇટ્રોજન અને બીજું મળે છે હેક્ઝેન C6H14 ઓકે તો આટલી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે ફરી એકવાર રકમ જુઓ કે એઝો આઇસોપ્રોપેન જે છે એના વિઘટનથી નાઇટ્રોજન અને હેક્ઝેન આપણને પ્રાપ્ત થયા છે હવે આપણે શું કરવાનું છે બે વસ્તુ હોય છે 360 સેકન્ડ માટે પહેલા જ લખીશું t બરાબર 0 t બરાબર 0 સેકન્ડ લઈ લઈએ અને t બરાબર 360 સેકન્ડ આપણે લઈ લઈએ ઓકે t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 360 સેકન્ડ સમજાય લોજિક તમને હવે આ બંને સમય માટે શું ફેરફાર થાય છે તો t બરાબર 0 સેકન્ડે આપણે આવી થિયરી ભણી ગયેલા છે t બરાબર 0 સેકન્ડે માત્ર 35 mm જ છે આપણા દાખલામાં ગણવાનું શું છે વેગ અચળાંક ગણવાનું t બરાબર 0 સેકન્ડે 35 mm પ્રેશર છે પણ એ પ્રેશર કોનું હોય વાયુનું હોય પ્રેશરના બધા વાયુ છે જોઈ લો આ ગેસ
અને બધા ગેસિયસ ફોર્મમાં છે. એટલે માત્ર પ્રક્રિયકનું દબાણ હોય તો આનું દબાણ હું લખીશ 35 mm. બરાબર છે. આનું દબાણ 0 હોય અને આનું પણ દબાણ 0 હોય. ઓકે. હવે આપણને ખબર નથી કેટલો ફેરફાર થવાનો છે, તો આપણે એવું માની લઈએ કે આ x જેટલો ઘટે છે, તો 35 - x લખીશ. તો આ બંને પણ x અને x લખીશું કારણ કે તત્વ યોગમિતીય ગુણાંક 1 1 1 છે. ઓકે. આટલું મળ્યા પછી હવે આપણી ગણતરી ફરીથી આગળ વધશે અને ગણતરી આપણે સ્પષ્ટ રીતે કરવાની છે. તમે જો 360 સેકન્ડે t બરાબર 360 સેકન્ડ જ્યારે થાય ત્યારે કુલ દબાણ PT ની વેલ્યુ તમને આપેલી છે, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર 54.0 mm. પરંતુ ધ્યાનપૂર્વક જુઓ તમે, કુલ દબાણ PT બરાબર કુલ દબાણ એટલે બધાનો સરવાળો થશે 35 - x + x અને +x. તો કુલ દબાણ x કેન્સલ થઈ જશે તો 35 + x થશે. કુલ દબાણ PT અને એના બરાબર PT બરાબર તો 54 ઓલરેડી આપેલા છે, તો આના ઉપરથી x ની વેલ્યુ તમને મળશે 54 - 35 = 19. તો આ વેલ્યુ આપણને મળી ગઈ x બરાબર. હવે આપણે શું કરવાનું છે સમજી લઈએ. જુઓ, x બરાબર 19 તમને મળી ગયું છે. આટલું મળ્યા પછી ફરીથી આપણે આપણા દાખલાને આગળ વધારવાનો છે. આ x બરાબર 19 મળી ગયું. હવે તમારે શું કરવાનું છે સાંભળી લો. t બરાબર 0 સમયે દબાણ, આ દબાણને નામ શું આપતા હતા આપણે? PI કહેતા હતા, ઇનિશિયલ. અને હંમેશા દબાણ કોનું જોવાનું છે? પ્રક્રિયકનું જ જોવાનું. તો t બરાબર 0 સમય એનું દબાણ તો PI છે જ આપણી જોડે 35 mm. ઓકે. અને t બરાબર 360 સેકન્ડે દબાણ, આ દબાણને આપણે PA તરીકે ઓળખતા હતા અને એ પણ દબાણ પ્રક્રિયકનું જ જોવાનું છે, આપણે બીજા કોઈનું દબાણ લેવાનું જ નથી. આપણે જે દબાણ લેવાનું છે એ માત્ર પ્રક્રિયકનું દબાણ લઈએ છીએ. જે સૂત્ર આપણે સાંદ્રતા માટે વાપરતા હતા, શરૂઆતની સાંદ્રતા અને t સમય, તો અહીંયા દબાણ તમે જોઈ શકો 35 - x છે. t સમયનું પ્રક્રિયકનું દબાણ 35 - x છે. 35 - x એટલે શું આવશે? તો 19 - x, તો આન્સર મળશે 16 mm. મળી ગયું. આટલું મળ્યા પછી આપણું જે મૂળભૂત સૂત્ર છે એ સૂત્રને આપણે ફોલો કરીશું. લખીશું પરફેક્ટ સૂત્ર k = 2.303 / t log PI એટલે શરૂઆતનું દબાણ અને PA એટલે અંતિમ દબાણ. પણ યાદ રાખો, ઘણા લોકો ભૂલ શું કરે છે કે આ કુલ દબાણ લે, કુલ દબાણની કોઈ વેલ્યુ જ નથી અહીંયા. આપણે માત્ર આ જ કેટેગરી લેવાની છે. શરૂઆત અને અંતિમ દબાણ પર માત્ર દબાણ પ્રક્રિયકનું જ લેવાનું છે, બીજું કોઈ દબાણ નથી લેવાનું. ચલો અહીંયા વેલ્યુ મૂકીશું k = 2.303, સમય છે 360 સેકન્ડ જે તમને આપેલો છે, log PI એટલે શરૂઆતનું દબાણ 35
1/16. તો તમે હવે મને ચેટ બોક્સમાં 35/16 કરી એનો લોગની વેલ્યુ કેટલી છે એ જણાવો. જણાવો મને વેલ્યુ કેટલી છે. 0.3399, 0.3399. હવે મને ફાઇનલ વેલ્યુ જણાવો કે ની ફાઇનલ આન્સર શું મળ્યો છે. $0.00217 ઇક્વલ ટુ ચાલી જાય 217, કોઈ પ્રોબ્લેમેટિક નથી. ચલો હવે 0.00217 મને આન્સર મળ્યો છે. એ આન્સર મળ્યા પછી હું એને આ રીતે પણ કન્વર્ટ કરી શકું છું. 2.17 into 10⁻³ બીજું પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને પ્રથમ ક્રમનું સૂત્ર વાપર્યું છે એટલે એકમ આવશે સમય ઇન્વર્સ. સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ. સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ આવશે 2.17 into 10⁻³ આન્સર આપણો રાઈટ આન્સર છે. ચલો ખબર પડી ગઈ. તો આ જે આપણો આન્સર મળે છે એ આપણો પરફેક્ટ આન્સર છે. હવે એક કામ હું તમને સોંપું છું, સાંભળી લો. જે રીતે મેં T1 આ શોધ્યું 360 સેકન્ડ માટે મેં ગણતરી કરી છે, સેમ એવી ગણતરી તમારે આ જે પહેલો કેસ હતો અહીંયા હું ટાઇટલ મારી દઉં છું આની અંદર કે વાસ્તવમાં આ જે ગણતરી કરી આપણે એ ગણતરી આપણે ફર્સ્ટ કેસ માટે કરેલી એટલે કેસ 1 અથવા પ્રયોગ 1. આ જ રીતે કેસ 2 એટલે ટી બરાબર કેટલા તમારે લેવાના છે 720 સેકન્ડ. આ દાખલો તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. જો કશું જ દાખલામાં તમારે નવું નથી કરવાનું, માત્ર શું ધ્યાનમાં રાખવાનું છે એ સમજો. હું તમને જે કહેવા માંગુ છું, કોઈ વસ્તુ નવી નથી કરવાની. 720 સેકન્ડ લેવાની છે અને એના માટે દબાણ 63 mm છે. બરાબર છે. તો શરૂઆત તો આનું જ રહેશે, પણ જે કુલ દબાણ બરાબર 54 મેં લીધું છે અહીંયા, એની જગ્યાએ તમારે 63 લેવાનું છે. એટલે એક્સ બદલાશે અને અહીંયા વેલ્યુ બદલાશે. જાતે ગણો છો, ઝડપથી જાતે ગણવા માંડો. બાળકો ઝડપથી જવાબ મેળવી લે છે. પ્રોબ્લેમ ખરો તમને દાખલા પ્રત્યે? તો કે ની વેલ્યુ આટલી મળી જાય છે, એ તેની આજુબાજુ મળે જે રીતે તમે સાદુરૂપ આપ્યું હોય એ પ્રમાણે. એટલે આ તમારે સેલ્ફ ટ્રાય કરવાનો હતો. હવે ત્રીજું સ્ટેપ છે આનું કે તમે પ્રથમ પ્રક્રિયામાં કે આ મેળવ્યો, બીજી પ્રક્રિયામાં હું તમને કહું તો કે નું મૂલ્ય તમે જે મેળવ્યું એને પણ હું દર્શાવી દઉં. આ કે મેળવ્યો તમે ફર્સ્ટમાં આ મેળવ્યો, સેકન્ડમાં મેળવ્યો. ઓકે, 2 કે તમને મળી ગયા. હવે કેવું છે કે રાસાયણિક પ્રક્રિયા જુદી જુદી રીતે થતી હોય. પ્રથમ કે મળ્યો, બીજો કે મળ્યો, એના પછી તમારે બંનેની એવરેજ કાઢવી પડે, કારણ કે પ્રયોગ તો એક જ છે. માટે પ્રયોગનો કે જે હોય એ હંમેશા એક જ મળે. એટલે અહીંયા હું લખીશ સરેરાશ. સરેરાશ કે. તો સરેરાશ શોધતા તો તમને બધાને આવડે છે. બંનેનો સરવાળો કરીશું.
2.17 into 10 raised to minus 3 plus 2.24 into 10 raised to minus 3 અને આટલું કર્યા પછી એને 2 વડે ભાગવું પડે કારણ કે 2 છે ટોટલ. સમજી લો તમે. દાખલા તરીકે આવા 3 પ્રયોગો થયા હોય તો 3 વડે ભાગો. એવરેજ તો તમને આવડે જ છે. નાની એવરેજ કેટલી આવશે જણાવો મને. 10⁻³ કોમન નીકળશે ફટાફટ. વેરી ગુડ. હવે કોઈ ના જણાવતા કારણ કે હું લખી નહીં શકું અહીંયા. 2.21 into 10⁻³ and answer આવશે second inverse. This is our final answer. તો આ મળશે આપણને ફાઇનલ આન્સર. ઓકે, તો આ રીતે સંપૂર્ણ દાખલાને આપણે પૂર્ણ કરીએ છીએ. ચલો, કોઈને પણ આ દાખલામાં ખબર ના પડી હોય તો મને જાણ કરી શકે છે. જોઈ લો 2 મિનિટ. સેમ આ ટાઈપનો એક બીજો દાખલો છે કે અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા આ પ્રમાણે થાય છે અને જેની માહિતી આપણને આપેલી છે. માહિતીમાં એવું છે 2 પ્રયોગ આપેલા છે, ત્યાંની જેમ 3 નથી આપેલા. અને છેલ્લી લીટી એવી છે કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો. તો આને પણ આપણે જોઈશું. એના જેવો દાખલો છે, પણ આવા દાખલામાં ધ્યાન બહુ રાખવાનું હોય છે. બધા ઈઝી દાખલા, કોઈ તકલીફ વાળું નથી. થોડુંક ધ્યાન તમારે રાખવાનું હોય છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ એવો નડતો નથી તમને. ચલો, એક્સરસાઇઝ નંબર 4.21 છે. ચલો, exercise number 4.22 સમજો. દાખલાની જે રકમ છે એ રકમ કંઈક આ પ્રમાણે છે. SO2Cl2 ની વિઘટનની એક પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા માટેની જે માહિતી છે એ બધી ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો. અહીંયા આપણે ટેબલ દોરતા નથી. ચલો, સૌપ્રથમ આપણે ઇક્વેશન લખીશું. SO2Cl2 gives SO2 plus Cl2. ઓકે, ચલો. અહીંયા એવું કીધું છે 0 સમયે દબાણ 0.5 એટમોસ્ફિયર. તો લખીશું આપણે 0 સમય લઈ લઈએ. 2 સમય આપેલા છે t બરાબર 0 અને t બરાબર
100 સેકન્ડ. ઓકે, ચલો વેલ્યુ કેટલી આપેલી છે જો t બરાબર 0 સમય 0.5 વાતાવરણનું દબાણ આપેલું છે. હમ 4.21 છે ને દાખલો, કઈ વાત નહીં. જો t બરાબર 0 સમયે જે કુલ દબાણ છે 0.5 વાતાવરણ, એટલે અહીંયા લખીશું 0.5 એટમોસ્ફિયર. અહીંયા છે નહીં કશું, એટલે 0 0. t બરાબર 100 સેકન્ડનો જ્યારે આપણે સમય લઈએ છીએ ત્યારે જે દબાણ છે 0.6 વાતાવરણ છે. એટલે આમાં કેટલો ફેરફાર થશે એ આપણને ખબર નથી, એટલે 0.5 માઇનસ એક્સ લખીશું. અહીંયા પણ એક્સ લખીશું અને અહીંયા પણ એક્સ લખીશું. ઓકે, ચલો એટલું જુઓ 2 મિનિટમાં. ઓકે, હવે જે આપણે જોવાનું છે એની વાત કરીએ આપણે. જો કુલ દબાણ જે છે એ કુલ દબાણ 0.6 આપેલું છે. તો અહીંયા આપણે લખીશું પી ટોટલ ઇક્વલ ટુ 0.5 માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ 0.5 પ્લસ એક્સ થઈ ગયું આ કુલ દબાણ. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કુલ દબાણ એટલે પીટી બરાબર 0.6 તો પહેલેથી આપેલું જ છે, એ લોકોએ જોયેલું 0.6 વાતાવરણ આપેલું. તો બધાનો ઉપયોગ કરીએ. 0.5 પ્લસ એક્સ ઇક્વલ ટુ 0.6 then x ઇક્વલ ટુ 0.1 આપણને મળશે. x બરાબર જે 0.1 આપણને પ્રાપ્ત થાય છે એના પરથી આપણે પીઆઈ SO2 Cl2 માટે પીઆઈ એટલે ઇનિશિયલ દબાણ 0.5 છે એટમોસ્ફિયર, અને ટી સમયનું દબાણ જેને પીએ સિમ્બોલ આપેલો છે ટેક્સ્ટ બુકે, એના બરાબર લખીશું 0.5 માઇનસ એક્સ. જોઈ લો 0.5 માઇનસ એક્સ 0.5 minus 1 0.4. ઓકે, ચલો હવે બાકીનો ભાગ આપણે કેલ્ક્યુલેટ કરીએ આના ઉપરથી. આપણું જે મેઇન સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણે છે કે ઇક્વલ ટુ 2.303 by t log R0 upon R. અહીંયા R0 upon R નહીં મૂકીએ કારણ કે દબાણ છે, એટલે પીઆઈ એટલે શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ એટલે પીએ. ઓકે, વેલ્યુ મૂકી દઈએ આપણે બધી. .303 બાય સમય કેટલો આપેલો છે 100 સેકન્ડ આપેલો છે, એ તમે જોશો રકમ એટલે ખ્યાલ આવશે, ઇન્ટુ log પીઆઈ. પીઆઈ એટલે શરૂઆતનું દબાણ, એ અહીંયા દેખાય છે તમને 0.5,
શરૂઆતનું દબાણ છે 0.5 અંતિમ દબાણ તો 0.5 માઇનસ x અંતિમ દબાણ જે છે 0.5 માઇનસ x તો એ આ દેખાય જ છે પીએ 0.4 ચલો હવે લોગ જોશે અને લોગ જોઈને મને આનો જવાબ આપો 2.303 બાય 100 ઇન્ટુ આનું સાદુરૂપ શું આવશે લોગનું 0.0969 ચલો ફાઇનલ સાદુરૂપ શું છે શું આપ્યું તમે લોકોએ ફાઇનલ સાદુરૂપ આપ્યું કે કયું સાદુરૂપ આપ્યું મને મેં પેલા લોગ નું માંગ્યું હતું 0.00223 વેરી ગુડ .00223 બરાબર છે પરફેક્ટ આન્સર છે માટે કે બરાબર આપણે આવું લખી શકીએ કે 2.23 ઇન્ટુ 10⁻³ અને એકમ આવશે પ્રથમ ક્રમ છે એટલે સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ જ આન્સર મળશે ઓકે ચલો તો આપણો આન્સર આવી ગયો આટલું કર્યા પછી દાખલો પૂર્ણ નથી થતો હજી તો આપણે માત્ર આપણે દાખલો માં કે શોધ્યો છે હજી તો ઘણું બધું શોધવાનું છે ઘણું બધું એટલે એક બીજું નીચે આપેલું છે તમને કે જો કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો ગણી નાખીએ આખો દાખલો કમ્પ્લીટ કરી નાખીએ ચલો શું આપી છે કન્ડિશન કુલ દબાણ 0.65 એટમોસ્ફિયર હોય ત્યારે વેગ શોધવાનો છે તમારે આ એટમોસ્ફિયર છે દબાણનો એકમ તો વેગ ગણવાનો છે ગણી નાખીએ કુલ દબાણ તમને ખબર છે કુલ દબાણ બરાબર તો સૂત્ર આપણે મેળવેલું જ છે કુલ દબાણ બરાબર 0.5 પ્લસ x અને 0.5 પ્લસ x કુલ દબાણ બરાબર 0.65 then x equal to 0.15 મળશે થઈ ગયું આટલું કર્યા પછી x બરાબર 0.15 મળી ગયો હવે આપણે આનું દબાણ શોધીશું SO2Cl2 નું દબાણ એનું દબાણનું સૂત્ર તો છે જ 0.5 અને માઇનસ x 0.5 અને માઇનસ x એટલે 0.15 0.35 એટમોસ્ફિયર અને આમાં આપણે વેગ અચળાંક નથી ગણવાનો આમાં ગણવાનો છે આપણે વેગ ગણવાનો કઈ રીતે ગણીએ છીએ સમજો લખીશું પ્રક્રિયાનો વેગ બરાબર તમને ખબર હોવી જોઈએ પ્રક્રિયાનો વેગ બરાબર કે કૌંસમાં પ્રક્રિયકની સાંદ્રતા પણ અહીંયા સાંદ્રતા તો છે નહીં એટલે કે ઇન્ટુ પ્રક્રિયકનું દબાણ SO2Cl2 તો બસ કે તો આપણી જોડે છે જ ઉપલબ્ધ જ છે 2.23 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ પ્રક્રિયકનું દબાણ તો પ્રક્રિયકનું દબાણ પણ આપેલું છે 0.35 એટમોસ્ફિયર ચલો સાદુરૂપ આપો કેટલું થાય છે 2.23 ઇન્ટુ 0.35 વેરી ગુડ એક આન્સર આવી ગયેલો છે 0.7805 બરાબર છે એટલે 7.8 બસ એટલું તો બહુ થઈ ગયું
ઇન્ટુ 10⁻⁴ લખીશું. શું લખીશું? વેગ. પ્રક્રિયા ગમે તે ક્રમની હોય, વેગનો એકમ તો એ જ રહે, સાંદ્રતા પ્રતિ સમય. પણ અહીંયા સાંદ્રતા નથી આપેલું, એટલે દબાણ પ્રતિ સમય. દબાણ છે એટમોસ્ફિયર અને સમય છે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચલો શાંતિથી આને જોઈ લો. કઈ પ્રોબ્લેમ હોય તો 22 એ તો ગ્રાફ છે અને આરએનએસ વાળો કન્સેપ્ટ સીબીએસઈ વાળો નીકળી ગયો છે, એટલે એના દાખલા અત્યારે નહીં ગણીએ. પણ 4.24 અને 25 આ બંને દાખલા આપણે ગણીશું. જો 24 માં એવું છે કે કોઈ પ્રક્રિયા એ gives નિપજમાં કે આટલો આપેલો હોય અને પ્રારંભિક સાંદ્રતા આટલી હોય તો 100 સેકન્ડ પછી તેની સાંદ્રતા ગણો. ચલો સ્પીડીલી આ દાખલો ગણીશું આપણે. બહુ ઈઝી છે દાખલો, એટલે બહુ કઈ વિચારવાનું છે નહીં. એક્સરસાઇઝ નંબર 4.24. જો બહુ સ્પષ્ટ જ કીધું છે કે એ gives નિપજ છે. ઓકે, કે બરાબર 2 × 10⁻². સેકન્ડ ઇન્વર્સ છે. એની પ્રારંભિક સાંદ્રતા એટલે R0 આપણને આપેલી છે 1.0 મોલ લીટર ઇન્વર્સ. તો અંતિમ સાંદ્રતા ગણો. શેષ સાંદ્રતા એટલે જે રહી ગયું છે એ શોધો. એટલે અંતિમ સાંદ્રતા ગણવાની છે. પ્રમાણમાં બહુ સહેલો દાખલો છે, જો સાંભળો. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દીધેલું છે કે બરાબર 2.303 by T log R0/R. ઓકે, કે બરાબર શું થશે? 2.303 log R0/R T તો આપેલો જ છે. કે ની વેલ્યુ આપેલી છે 2 × 10⁻². 2.303 ટાઈમ આપેલો છે તમને 100 સેકન્ડ શબ્દ વાપરેલો છે. અહીંયા હું લખી નાખું છું. ટી બરાબર 100 સેકન્ડ આપણને આપેલું છે. અહીંયા હું લખીશ 100 into log R0/R. ચલો log R0/R બરાબર શું થશે સાદુરૂપ? જણાવો ઝડપથી મને. આ બધાનું સાદુરૂપ જણાવો. 2 × 10⁻² × 100/2.303 જણાવો શું થશે આની? 0.8684 આન્સર આવ્યો છે મારી જોડે. ચલો તો હું આ પ્રમાણે કરીશ. R0/R ઇક્વલ ટુ આ જે 0.8604 છે, 8684 છે, તેનો એન્ટી લોગ લઈશું. કારણ કે લોગને દૂર કરીએ તો એન્ટી લોગ આવવાનો જ છે. ચલો જણાવો કેટલો આવે છે આનો એન્ટી લોગ 0.8684 નો.
7.3858 7.3858 ओके R0 શું છે તો 1 છે ના તો R બરાબર 1/7.3858 છે चलो શું છે સાંદ્રતાનો આન્સર 0.1353 मोल लीटर इनवर्स चलो एक ज मिनिट चेक कर लीजिए आंसर है कि नहीं ओके बराबर है એટલે અહીંયા ફાઇનલ કન્ક્લુઝન તમે એવું લખી શકો કે એ ની શેષ સાંદ્રતા શેષ એટલે જે વધેલી છે बराबर 0.1353 मोल लीटर इनवर्स આપણે ઓલો દાખલો ભણ્યો હતો ને જે યાદ કરો તમે સ્ટ્રોન્સિયમ વાળો બસ સેમ એ જ વસ્તુ છે એમાં પણ આ જ કરવાનું હતું અને આમાં પણ એ જ વસ્તુ છે એટલે સેમ એ જ કન્સેપ્ટ પર આધારિત દાખલો છે ઓકે આ આપણે યાદ રાખીશું અને આમાં મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય સીધે સીધું ગણિત છે ઓકે હવે આજનો લાસ્ટ દાખલો ગણીએ આપણે એવો જ છે પણ થોડુંક આપેલું છે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ પ્રમાણે વિઘટન પામે છે જો તેનો ટીએફ 3 કલાક હોય તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનામાં કેટલો અંશ રહ્યો હશે વસ્તુ એની જ છે અંશ રહ્યો હશે શેષ રહ્યો હશે કેટલું હશે ગણી નાખીએ છીએ આપણે જો 4.25 નંબરનો દાખલો છે ઓકે ચલો શું ડેટા આપણને આપેલો છે એ ડેટા આપણે લખી નાખીએ પહેલા તો સુક્રોઝનો દાખલો છે એટલે લખીશું સુક્રોઝ બીજી એક વસ્તુ ટી હાફ બરાબર 3 કલાક આપેલો છે 3 અવર તો 8 કલાક પછી ટી બરાબર આપેલા છે 8 કલાક 8 કલાક પછી તેની શેષ સાંદ્રતા કેટલી છે એ શોધવાની છે કેટલો અંશ બાકી રહેલો છે તેની ગણતરી આપણે કરવાની છે કોઈ જ વાંધો નહીં પહેલા તો ટી હાફ ને કે માં કઈ રીતે કન્વર્ટ કરાય ચેટમાં જણાવો ચલો મને ટી હાફ ને ક્યુ માં કઈ રીતે કન્વર્ટ કરાય જણાવો શું છે ફોર્મ્યુલા ટી હાફ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે જણાવો મને વેરી ગુડ 0.693 अपॉन के तो અહીંયા લખીશું પહેલી જ ફોર્મ્યુલા ટી હાફ इक्वल टू 0.693 अपॉन के तो तेना परથી k ની વેલ્યુ મળશે 0.693 अपॉन टी हाफ के अंदर वेल्यू મૂકી દઈએ બધી 0.693 टी हाफ એટલે 3 આવશે 3 વડે ભાગવું એટલે અહીંયા થઈ જશે 3 દુ 6 3 અને 1 તો આ k ની વેલ્યુ મળશે અને k નો એકમ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આવશે કલાક ઇનવર્સ સમય ઇનવર્સ એકમ જ આવે અને સમય ઇનવર્સ આવે તો અહીંયા આપણે લખીશું કલાક ઇનવર્સ ઓકે
चलो पहलो पार्ट पूरो થઈ ગયો આપણો। હવે આપણે બીજા પાર્ટની ચર્ચા કરવાની છે આની અંદર। પહેલું જે આપણે ગણતરી કરવાની હતી એ આપણે ગણતરી કરી નાખી છે। ચલો હવે તમને એવું પૂછ્યું છે ટી સમયની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે। તો તેના માટે આપણે સ્પષ્ટ સૂત્ર લખીએ પ્રથમ ક્રમ માટે K equal to 2.303 by T log R0 upon R। હવે R0 અને R આપ્યા નથી પણ આપણે એને કરતા બનાવીશું। K ની વેલ્યુ મૂકી દઈએ 0.231 equal to 2.303 સમયની વેલ્યુ પણ આપેલી છે 8 કલાક આપેલી છે into log R0 upon R। બસ તો આગળના દાખલાની જેમ જ છે log R0 upon R બરાબર चलो મને સાદું રૂપ બતાવો કેટલો આવે છે આન્સર log R0 upon R બરાબર આવી ગયું ચેટમાં ફાસ્ટ 0.80243। चलो आना परथी R0 upon R बराबर 0.80243 એનો એન્ટીલોગ જોવાનો રહેશે। એન્ટીલોગ પણ આવી ગયો છે આપણી પાસે 6.3423। जो હવે પ્રશ્ન શું છે કે કેટલો અંશ બાકી રહ્યો હશે। હંમેશા કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ અંશ કેટલો કહેવાય 1 કહેવાય। તમે અપૂર્ણાંકની ભાષા જાણો છો કે એક ભાગ હોય તેમાં 1/4 ગયો કે આ ગયો અને ટકામાં વાત કરવી હોય તો 100%। એટલે અહીંયા હું લઈ લઈશ કે R0 બરાબર મૂળભૂત અંશ તો હંમેશા કેટલો હોય 1 જ હોય અને 1 જ હોય તો આપણે આવું લખી લઈશું કે 1/R equal to 6.3423 then R equal to 1/6.3423 and equal to answer 0.1576। કેટલો આવશે આન્સર ચેક કરી લઈએ આન્સર સાચો આવે છે કે નહીં 1576 is the right answer। તો આની અંદર ફાઇનલ આન્સર આપણે આ રીતે લખી શકીએ છીએ। સમજો તમે આખું લોજિક ને ફાઇનલ આન્સર તમે આ રીતે લખી શકો છો કે સુક્રોઝ જે છે એ સુક્રોઝની તમને કેટલો અંશ રહ્યો હશે અહીંયા લખાય સુક્રોઝનો બાકી અંશ equal to 0.1576। શરૂઆતમાં જો 1 હશે તો 0.1576 હશે। અંશમાં વાત છે એટલે આપણે અંશની અંદર જ વાત કરેલી છે બીજી કોઈ રીતે આપણે વાત કરતા નથી। ઓકે તો આ સુક્રોઝનો બાકી અંશ છે। જે દાખલા આપણે સ્ટ્રોન્શિયમ વાળા ગણ્યા હતા એમાં પણ આ જ વસ્તુ શોધવાની હતી। સેમ તેના જેવો જ દાખલો છે।